નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે કૃષિ મંત્રી કરી મોટી જાહેરાત। ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચારના રાહત આવ્યા છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અનાજની વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના। પીએમ કિસાન સન્માન નિધિ યોજના PM 22માં હપ્તાની રાહતની રાહ જોઈ રહ્યા છે। જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આગામી બજેટમાં આ યોજનાને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે। 22મો હપ્તો ક્યારે જાહેર થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુ કોયમ્બતુરમાં પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો, ત્યારે ખેડૂતોને 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા। અહેવાલો અનુસાર સરકાર હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે। 1 ફેબ્રુઆરીના બજેટ રજૂ થવાની તેની એવી શક્યતા છે કે આ હપ્તો બજેટ પછી 28 ફેબ્રુઆરી આસપાસ બહાર પાડવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દિવસે મળશે 100% વીજળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધી બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરીને 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળે અને ખેતી વધુ સમૃદ્ધ બને। વધુ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો। જો તમે તમારા પરિવારને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતમાં 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો, તો તમારા માટે સરકારના નવા નિયમો જાણવા જઈ જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સળગાયેલી કેટલાક નિયમોને ફેરફાર કરવામાં જાહેરાત કરી છે। તે અંતર્ગત માટે KYC વિના તમે જૂના કાર્ડની ફી ટ્રીટમેન્ટ નહીં મળે। વધુ વાત કરીએ કે જાતિ આવક દાખલો તમે વોટ્સએપ કેવી રીતે મેળવવો। ગુજરાતીના જનતા હવે વોટ્સએપ નંબર 95 45 75 67 67 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકો છો। આ પ્રક્રિયા દ્વારા તમે એસિંગ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજ જમા માન્ય ગણાશે। આ ઉપરાંત આગામી સમયમાં આજે નંબર પર BHS કાર્ડ અને સરકારી યોજનાની વિગતોને ઉપલબ્ધ કરાવશે। વધુ આગળ વાત કરીએ કે પાન આધાર કાર્ડને SSLI ભૂલી ગયા। પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી પૂરી થઈ ગઈ છે, જેની 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોને પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે। જો તમે સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહાર માટે કરી શકશો નહીં, અને 1000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર કાર્ડ પાન કાર્ડની લિંક કરીને તેમને એક્ટિવ કરાવી શકો છો। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને શું દેવ માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે 4 તબક્કા। 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય। 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય। પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય। 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય। જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો। પોતાની જમીન અથવા સર્જરિત મકાનની ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે NCB ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનના 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર।
નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં. મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે. એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે. આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે. વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે. તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લે મહત્વની વાત કરીએ કે પશુપાલકોને 10,800ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 9,900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે.